વિસાવદરની પેટા ચૂંટણીને લઈને પ્રચાર યુદ્ધ જામી ગયું છે. નેતાઓ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ પણ ગામડાઓમાં સભા શરૂ કરી ચૂક્યું છે. વિજય માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર બનાવાયેલા કિરીટ પટેલે પ્રચારના મધ્યમાં એક ભાવુક અને ચિંતનકારક સંદેશો આપ્યો. જનસભા યોજેલા સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે મારે મંત્રી નથી બનવું. મારી તલબ તો એટલી છે કે આ જીતથી મારા ભાઈ જયેશભાઈ રાદડિયાને ફરીથી મંત્રી બનતા જોવા છે. સાથે જ જનતાને વચન આપ્યું કે તમે ખાલી 800 દિવસ મને આપો. જો પેરિસ જેવી બજારવાળા રસ્તા ન બનાવી દઉં તો હું ધારાસભ્ય તરીકે લાયક નથી. હમણાં એક ભાઈએ ઉત્સાહમાં કીધું કે મિનિસ્ટર, અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા જોવા છે. જ્યારે અન્ય એક સભામાં કિરીટ પટેલ માટે મત માંગતા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અધિકારીઓ પર વરસ્યા. કહ્યું કે કોઈ અધિકારીને બેવડો વાળવો હોય તો 3 મિનિટ લાગે. મિત્રો, એનું પાવરફુલ નેતૃત્વ મેં જોયું છે. આ બેઠેલા તમામ કાર્યકર્તાઓએ જોયું છે. કોઈ પણ અધિકારી હોય એને બેવડો વાળવો હોય મિત્રો, તો કિરીટ પટેલ પાસે 3 મિનિટ લાગશે. કેટલી? 3 મિનિટ. કંટ્રોલમાં ન હોય, પ્રજાહિતના કાર્યો ન કરતો હોય, ખોટું કરતો હોય, 3 મિનિટમાં મિત્રો આ બેઠેલો મંચ કિરીટ પટેલ બેવડો વારી દઉં. બેવડો વિશ્વાસ છે કે નથી મિત્રો આપણો? QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.